ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે વધુ 40 બસો લોકોની સેવા માટે ફાળવવામાં આવી હતી। સુરત ખાતે પીપલોદ ખાતે શરૂ કરાયેલી આ નવી બસો આધુનિક તો છે જ, સાથે જ સુવિધાયુક્ત પણ છે। આ બસીસ એસી, પંખા, મોબાઈલ ચાર્જિંગ તેમજ સીસીટીવીથી સજ્જ છે। આગામી દિવાળીના સમયમાં સુરતથી સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરશે, જેને ધ્યાનમાં લઈને આ ખાસ આયોજન કરાયું છે। 40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષમાં 2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે। આવનારા 10 દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે। રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે।